સરહદીય વિસ્તારના તબાહીના ડ્રોન વિડીયો સામે આવ્યા છે। વાવ તાલુકાના ભાખરી ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 70 કલાકથી ભાખરી ગામ સંપર્ક વિહોણું છે। 4 દિવસથી પૂરના પાણીથી ઘેરાયું છે ભાખરી ગામ। આકાશી દ્રશ્યોમાં ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે। ઢીમા વાવ સહિતના તમામ માર્ગોનો સંપર્ક તૂટ્યો છે। કોઈપણ વાહનથી પૂરગ્રસ્ત વિસ્તારમાં ન જવા ગામના લોકોની અપીલ છે। ગામ લોકોએ કહ્યું હાલમાં પરિસ્થિતિ અત્યંત જોખમી છે। ગ્રામજનો હાલ તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે। તો બનાસકાંઠાનું આ ભાખરી ગામ છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ભાખરી ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। તો ત્યાંના જે સ્થાનિકો છે તે તંત્રની મદદની રાહ જોઈને બેઠા છે, કારણ કે લગભગ 70 કલાકથી આ આખું ગામ સંપર્ક વિહોણું થયું છે, કારણ કે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। અત્યારે ઘરમાં રહેવું કે બહાર નીકળવું તેને લઈને ઘણા સવાલો છે, કારણ કે બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકો માત્ર ને માત્ર રાહ જોઈ રહ્યા છે કે તંત્ર મદદે આવે અને તેમને સુરક્ષિત સ્થળે લઈ જાય તે પ્રકારની રાહ જોવામાં આવી રહી છે। બનાસકાંઠામાં વરસાદે તારાજી સર્જી છે। ન્યૂઝ 18ની ટીમ ભરાયેલા પાણી વચ્ચે સતત ગ્રાઉન્ડ ઝીરો પર લોકો વચ્ચે છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ થરાદના માંગરોળ ગામે પહોંચી। માંગરોળમાં પણ સ્થિતિ કંઈક સુઈગામ જેવી જ છે। માંગરોળ ગામમાં ભારે વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। 3 દિવસથી અહીં વીજ પુરવઠો નથી। વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ હજુ જળબંબાકારની પરિસ્થિતિ છે। વરસાદ બંધ થયા તો 24 કલાક જેવો સમય થવા આવ્યો છે, પણ પાણી ભરાયાના લગભગ 40-45 કલાકથી આ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયું છે અને હજી સુધી પાણીનો કોઈ નિકાલ નહીં થયો। આ પાણી આ ભારતમાળાની અંદર અણધડ આવડતના લીધે કોઈ પ્લાનિંગ વગરથી, જે કોઈ નકશા વગર, ડિઝાઇન વગર કામ કરેલું છે, જ્યાં નાળા મૂકવાના હતા એ જગ્યાએ નાળા નથી મૂકાયા। એ નાળા ન મૂકવાના લીધે આ ગામની અંદર ભારતમાળાની અંદરથી જે વામી સુધીની જે રેલ નદીમાં પાણી જતું હતું એ પાણી અત્યારે ગામમાં ઘૂસ્યું છે। હા, મોંગલોળ ગામમાં એક તલાટી સાહેબ ચાલુ કોઈ મોંગલોળની મુલાકાત લીધી નથી। ખેતર પાણીના ભરાઈ ગયા, બાજરી ડૂબાઈ ગઈ, ઘેંટીયામાં કોઈ લોટ બીજું બાજરી ખાવાથી પાણી લાઇટ નથી આવી વળી। તેમ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે। ભારે વરસાદના કારણે આખું માંગરોળ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। અવકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માંગરોળ ગામની હાલત અત્યારે શું છે। વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પાણીનો નિકાલ ન થતા ગામમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે। અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યાનું મુખ્ય કારણ ગામ પાસેથી પસાર થતો ભારતમાલા રોડ છે। આ રોડ નીચે પાણીના નિકાલ માટે કોઈ નાળા બનાવવામાં આવ્યા નથી, જેના કારણે વરસાદનું પાણી ગામમાં જ જમા થઈ રહ્યું છે। આ સ્થિતિને કારણે ગામ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। માંગરોળ ગામમાં સેનલ ધામ આવેલું છે કે જ્યાં મંદિર પાસે પણ પાણી ભરાયેલા હોવાથી શ્રદ્ધાળુઓએ પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા જવું પડે છે। સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે, જેથી તેમનું જીવન સામાન્ય બની શકે। લાઇટ તો 48 કલાક પહેલાં ગઈ છે। વરસાદ ચાલુ થયો અને લાઇટ ગઈ છે। રાતે 12થી 1ના ગાળામાં લાઇટ ગઈ છે, આવી જ નહીં। 3 દિવસ થઈ ગયા છે અને પાણી વરસાદ ચાલુ હતો ત્યારે પાણી ઓછું હતું। વરસાદ બંધ થયો અને પાણી ચાલુ થયું આ બાજુથી, અમારે દોતિયા, વડાદર, કેસરગામ એ બાજુથી ભારતમાળા રસ્તો બન્યો, અહીંયા કોઈ નાળો મૂકેલો નથી। આજે માતાજીનું શણલમાનો ધામ આવેલો છે માંગરોળની અંદર। ત્યાં મંદિરના ગેટની આગળ 2 થી 3 ફૂટ હાલ પાણી ભરેલ પડે છે। બહારથી જે યાત્રાળુઓ આવે છે તેને આ ગંદા પાણીમાં ચાલવું પડે છે અને દર્શન કરે છે। તેથી અહીં કોઈ પાણીનો નિકાલ થયેલો નથી। આજ 3-4 દિવસથી આ પાણીનું ભરેલ પડ્યું છે અને કોઈને લાઇટ કા પાણી કા કોઈ વ્યવસ્થા હાલ અહીં નથી। વરસાદ બંધ થયાને 20 કલાકથી પણ વધુ સમય થયો છે। અત્યારે અમે છીએ થરાદના માંગરોળ ગામમાં। આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આ મંદિર આવેલું છે સેણલ માતાનું, અને સેણલ માતાના મંદિર આગળ જ અત્યારે પાણી ભરાયેલા છે। પાણી ભરાયેલા હોવાના લીધે ભક્તોને આ ગંદા વરસાદી પાણીમાંથી થઈને મંદિરે જવું પડી રહ્યું છે। તે ઉપરાંત મંદિરની આજુબાજુ જે પણ દુકાનો આવેલી છે તે દુકાનો પણ અત્યારે બંધ જોવા મળી રહી છે। આમ છેલ્લા 3 દિવસથી જે માંગરોળ ગામના હાલ છે તે બેહાલ જોવા મળી રહ્યા છે। વરસાદ બંધ થવા છતાં પણ પાણીનો નિકાલ ના થતા ભક્તોમાં પણ અત્યારે રોષનો માહોલ છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ, થરાદ।
બનાસકાંઠાના સુઈ ગામમાં 17થી વધુ ઇંચ વરસાદ બાદ ગામડાઓની હાલત ખસ્તા થઈ ગઈ છે। વરસાદ રોકાયા બાદ પણ અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે। સુઈ ગામ પંથકમાંથી હજુ પાણી ઓસર્યું નથી। એક ગામ નહીં અનેક ગામ ટાપુમાં ફેરવાયા છે। ગામડાના રસ્તાઓ નદી બની ગયા છે। મુખ્ય માર્ગો પર તો જાણે દરિયાની માફક પાણી વહી રહ્યું છે। રોડ તો પાણીમાં એવા ડૂબી ગયા છે કે શોધ્યા પણ મળે તેમ નથી। રોડ પર હજુ પણ વાહન લઈને નીકળવું શક્ય નથી। ટ્રેક્ટરના સહારે જીવન છે તો ખેતરોની તો હાલત જ ન પૂછો। હજારો વીઘા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પૂરે એવી તારાજી સર્જી છે કે ખેતરો ખેદાન મેદાન થઈ ગયા છે। જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। આકાશી આક્રમણ બાદ તબાહીના દ્રશ્યો સાક્ષાત ગવાહી પૂરી રહ્યા છે કે કઈ હદે આબ ફાટ્યા બાદ સ્થિતિ સર્જાઈ છે। અનેક ગામના રોડ તૂટી જતા ગામમાં આવવા જવાનું મુશ્કેલ બની ગયું છે। સુઈ ગામથી નડાબેટ જવાનો રસ્તો પણ બંધ છે। સુઈ ગામની દુકાનો પાણીમાં ગળાડૂબ છે। પાણીનું ટેન્કર પણ સુઈ ગામની બજારોમાં તરતું નજરે પડ્યું છે। વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 14 થી 16 દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। તો આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 14 થી 16 તારીખ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। 14 થી 16 દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે તે પ્રકારની સંભાવના સેવાઈ રહી છે। તો આગામી 7 દિવસ હજુ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। તેમને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે। और हेवी रेनफॉल का वार्निंग 14, 15, 16 गुजरात रीजन की मेनली जो दक्षिण गुजरात की ज़िला है इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ। इसमें आपका कोस्टल वार्निंग आज दिया गया है। विंड का जो डायरेक्शन है दक्षिण से दक्षिण पश्चिम दिशा में है। विंड स्पीड उत्तरीय तटीय क्षेत्रों में 25 to 30 गस्टिंग टू 40 नॉट्स है।